सुफल मनोरथ ये तुम्हारे, सुफल मनोरथ ये तुम्हारे। राम लक्ष्मण ने विश्वामित्र मुनि बोला છે આરામ કરો। ભગવાન રામના ચરણ લક્ષ્મણ દાબે છે। ચંદ્રમાને જોઈને ભગવાન શ્રી રામ લક્ષ્મણને પૂછે છે। લક્ષ્મણજી પણ મોટા ભાઈને કહે છે કે પ્રભુ, જેના પર ગુરુની કૃપા હોય એનો મનોરથ પૂર્ણ થાય। ભગવાન રામને સાથે સાથે લક્ષ્મણને આશીર્વાદ આપ્યા, કારણ માં ભગવતી જાનકી સાથે ઉર્મિલા પણ હતા, એટલે બંને ભાઈઓને આશીર્વાદ આપી દીધા। વિશ્વામિત્ર મહામુનિ છે, જ્ઞાની છે, ત્રિકાળદર્શી છે। આશીર્વાદ સેવાથી મળે છે, પૈસાથી તો આશ્વાસન મળે છે, આશીર્વાદ નહીં। સંતોના ચરણમાં રાખીએ, આશીર્વાદ આપે, આશ્વાસન આપે। માતા પિતાને આપીએ, આશ્વાસન આપે, સેવા કરીએ તો આશીર્વાદ આપે। ત્યારે સંતો સીધા આશીર્વાદ આપી દે। એને કેમ કે તે ધન આપ્યું છે, સંતો ખાશે એટલે જલ્દી આશીર્વાદ આપે। માં થોડી વાર લગાડે, ભગવાન થોડી વાર લગાડે, સંતો તરત આશીર્વાદ આપી દે। એ રાજી થઈ ગયા કે આમાંથી 10 સંતો ખાશે। માટે ઈશ્વરે આપ્યું હોય તો આપવાની જગ્યા છે, આપજો। તમે એવું માનતા હોય કે અમને કોઈ રોગ ન લાગે, અમારે દવાખાને લાખો રૂપિયા દેવા ન પડે, અમારું ધન અવળે રસ્તે ન જાય, તો 3 દિવસે વિચારજો। સારા કામમાં કોઈને પૂછવાનું નહીં, ખરાબ કામમાં જ પૂછવાનું। મહાભારતમાં ભગવાન કૃષ્ણ બ્રાહ્મણનું રૂપ લઈ દુર્યોધન પાસે આવ્યા છે। મારી યાત્રા કરવા જવું છે, તારી જુવાની મને આપ અને ગઢપણ મારું લે। દુર્યોધન કે મારી ઘરવાળીને પૂછ્યું, તેની ઘરવાળી ભાનુમતી હતી। એને કીધું એક ગોરદાદા બહાર ઉભા છે, એ ગઢપણ માગે છે, મારી જવાની આવે તો ભાનુમતી કીધું તો પછી હું મારે તારા ઘર મારીને શું કરવું છે? દુર્યોધને કીધું મારી ઘરવાળી ના પાડે છે। ભગવાન કરણ પાસે આવ્યા, કરણને કીધું મારે યાત્રા કરવા જવું, મારે તારી જવાની જોઈએ। બોલે હા લઈ લ્યો, હમણાં આપું। ભગવાને કીધું દુર્યોધનના ઘેર ગયો તો હમણાં ના પાડીશ, તારી ઘરવાળીને પૂછ। ત્યારે કર્ણ બોલ્યો છે, સારા કામમાં કોઈને પૂછવાનું ન હોય, સારું કામ પોતાના હાથે જ કરે, હાથે તે સાથે, આમાં પૂછવાનું ન હોય। ખરાબ કામમાં કોઈને પૂછવાનું હોય કે ફલાણાને ઉલાળવા જઈએ, એમાં પૂછાય। યુધિષ્ઠિરને ત્યાં એક ભિખારી આવ્યો, એને કહ્યું મહારાજ મારી દીકરીનું લગ્ન છે, મારે સીધું સામાન જોઈએ। યુધિષ્ઠિરે કીધું કાલે આવજે। તો ભીમ ઢોલ વગાડી રાજી થવા લાગ્યો। એટલો બધો ઢોલ વગાડ્યો કે યુધિષ્ઠિર ખીજાયા કે એ કેમ વગાડે? કે મને ખબર પડી ગઈ તમે કાલને જીતી રહ્યો। કાલની કોને ખબર છે? કરવું હોય તો આજ કર, તું મોટો ભાઈ છે। તરત પેલાને બોલાવે, એ ભાઈ લઈ જા લઈ જા। કાલની કોઈને ખબર નથી બાપ। માટે સારા કામમાં વાર ન લગાડો, ખરાબ કામમાં જલ્દી ન કરો બાપ। કોઈનું ખરાબ કરવાની ઈચ્છા થાય તો 100 વખત વિચાર કરો। કોઈનું તમે ખરાબ કરશો એનું તો સારું થશે, પણ જ્યારે તમારું ખરાબ થશે ત્યારે ભગવાન પણ તમારું સારું નહીં કરી શકે। કૃષ્ણ બોલ્યા છે, એ અર્જુન થોડો ઘણો કરેલો ધર્મ, આજે થઈ રહ્યું છે ને અન્નમ ધર્મ। અહીં સંતો ભોજન ખાઈ રહ્યા છે, તમારા સંબંધીઓ સગાવાલા ભોજન ખાઈ રહ્યા છે, બહારથી મહેમાનો આવીને ખાઈ રહ્યા। અહીં હવ ભગવાનના ધર્મ માટે, ધર્મ કથા માટે, ધર્મસ્થાન માટે ભેગા થયા છો। અમે તેમાં જે વાપરશો એ ઈશ્વરના ચોપડે લખાશે અને વ્યાસ સાથે પાછું મળશે। એટલા માટે કૃષ્ણ બોલે છે, થોડો ઘણો કરેલો ધર્મ મોટા ભયથી બચાવે છે। મોટા મોટો ભય આ જગતમાં કયો? મૃત્યુ। મોટા મોટો ભય હોય તો મરણ, આનાથી મોટા મોટો ભય હોય તો રોગ, પછી ડોક્ટરના પગ પકડવા પડે। માટે આપવાની જગ્યા છે। ઈશ્વરે આપ્યું હોય તો આપજો। ઝૂંપડામાં રહેતા હો, કપાસ ન થયો હોય, ખેતીવાડી ન હોય તો એને આપવાની જરૂર નથી, એ 10 રૂપિયા આપજો તો ચાલશે। પણ આપ્યું છે તો ઈશ્વરને ખબર છે કોની પાસે કેટલું છે। નહીં આપો તો તમારો પાર્ટનર છે એ બીજા રૂપિયા લઈ લેશે। એ કોઈને છોડતો નથી, એ પોતે કહે છે, એ હું તો ગાંડો નથી રે, હું તો ગેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે,
છેતરો છતરાવો એવો ભોળો નથી રે, કઈ ગાંડો નથી રે. મારા બનાવેલા મને બનાવતા, મારું ને તારું કરું ભેગું બહુ કરતા. વખત આવે ને કોઈ દે હું તો છોડતો નથી રે, હું કઈ ગાંડો નથી રે. વખત આવે ને કોઈને હું તો છોડતો નથી રે, કોઈનો છેતરાવું એ ભોળો નથી રે, હું કઈ ગાંડો નથી રે. કોઈનો છેતરો છતરાવું એવો નથી રે, આ સંસાર ને સાથ માને સૌસે મારા હાથમાં. એ અર્જુન આખો સંસાર મારા હાથમાં છે, હું કોઈને છોડતો નથી. સમય આવે તો જે મને મારી હાથે બનાવટ કરે હોય ધર્મમાં વાપરે નહીં તો એ અર્જુન સંસારની સાથ માને બધાય મારા હાથમાં. એ મારી જૂની ઓળખાણ કોઈને દેતો નથી રે, હું કઈ ગાંડો નથી રે. મારી જૂની ઓળખાણ કોઈને દેતો નથી રે, હું કઈ ગાંડો નથી રે. કોઈનો છેતરો છતરાવું એવો ભોળો નથી રે, હું કઈ ગાંડો નથી રે. ભગવાનને બધી ખબર છે કોની પાસે કેટલું છે, અને ભગવાને જ આપ્યું છે. જો તમે તમારું હોય તો તમે હાથે લઈને ગયા હોત, જો તમારા બાપ દાદાનું હોત તો તમારો બાપો ખેતર લઈને ગયો હોત, રૂપિયા લઈને ગયો હોત, બધું અહીં મૂકીને ગયા છે, તમે મૂકીને જવાના છો. તમારી સાથે બે જ વસ્તુ ચાલશે, પુણ્ય અને પાપ. ભગવાન કૃષ્ણ 16મા અધ્યાયમાં 9મા શ્લોકમાં બોલે છે, આ જીવ જ્યારે શરીર છોડે છે હે અર્જુન, ત્યારે એની સાથે બે જ વસ્તુ જાય છે, પાપ અને પુણ્ય. બીજું કોઈ સાથે જાતો નથી. આ જીવ પોતાના કરેલા કર્મ એકલો ભોગવે છે. કૂતરીને 5 ગલુડી આવે, એ મોટા થાય પછી નોખા પડી જાય, એકલા જ રખડે છે. એવી રીતે આ જીવ એકલો આવે છે, એકલો જાય છે. આ વચમાં માનવનો મેળો છે. એ થોડા દિવસ માટે સાથે રહે, કોઈ 10 વર્ષ, કોઈ 20, કોઈ 50, કોઈ 25, 30, 40, 45 અને સફર આવે. જેમ આપણે ગાડીમાં સુરતમાં જવું છે, આપણી સાથે મુંબઈના માણસો બેઠા છે, પ્રેમથી બોલીએ છીએ, ચાલીએ, એકબીજાના નાસ્તા કરાવીએ, સારી વાત આવીએ, પણ જ્યાં સુરતનું સ્ટેશન આવે એટલે આપણે ઉતરી જઈએ. મુંબઈ વાળો કે બેહી રહ્યો તો એ તમે કહેશો ભાઈ હવે નહીં હો. જે સીટ માટે તમે ઝઘડતા હતા, મારી રિઝર્વેશન સીટ છે, આ મારી સીટ છે, તમે એને બેહવા નહોતા દેતા, પણ જ્યાં સુરત આવ્યું એટલે તમે સીટ છોડી દીધી. મુંબઈ વાળો કહેશે હજી ભજીયા બાકી ખાઓ, તો એ કહેજો ભજીયા ખાવા રહી તો ગાડી નીકળી જશે. એમ અહીંયાનું સ્ટેશન આવી જાય એ ઉતરી જાય છે મારા બાપ. માટે આ દેવાની જગ્યા છે. ધર્મે રક્ષતો રક્ષતા. હે અર્જુન, થોડો ઘણો કરેલો ધર્મ મોટા ભયથી બચાવે છે. ધર્મે હનંતે હનંતા. જો તું ધર્મ નહીં કરે તો તને તારો ધર્મ મારી નાખશે. ભેગું કરીશ ને ગયો કામથી. જે બહુ ખવડાય કરે એ ભગવાનના ધામમાં જાય, સ્વર્ગમાં જાય, વૈકુંઠમાં જાય, બીજો જન્મ માનવનો થાય. જે બહુ ખા કરે એ જસલોકમાં જાય, હોસ્પિટલમાં જાય, દવા ખાય, પછી ડોક્ટર કે તમને ડાયાબિટીસ થઈ ગઈ છે, તમારે ખાંડું નહીં ખાવાનું, મીઠું નહીં ખાવાનું, તો શું પથરા ખાવાના? જે ખાય બી નહીં, ખાવા બી ન દે એ યમલોકમાં જાય છે. તમારે ક્યાં જવું છે? માટે દેવાની જગ્યા છે. આપજો. ઈશ્વર લખે છે. તમારા મારા બધાના ફોટા સાથે રાખ્યા છે. યમદૂતો જ્યાં આવે તમારા પાડોશીના ઘેરે આવે, તમારા ઘેરે નહીં, કારણ કે તમારો પાડોશી જવાનો તમે નહીં. એ કદી ભૂલ નથી કરતા.
અંધારામાં જ આવે. અને મરવા પડેલો માણસ દેખી શકે, એના છોકરા સાબરા આપણે કોઈ દેખી શકતા નથી. એ મર્યા પછી આપણે રોઈ શકીએ છીએ કે તમે ગયા તો ગયા પણ 40,000 હલવાડ થઈ ગયા. આપણે રોઈએ છીએ, દેખી શકતા નથી. યમદૂતો લઈ જાય છે. આ છેલ્લો જન્મ છે માનવ. આ રામકથા સુધરવા માટે, સમજવા માટે અને માનવ થઈને જીવવા માટે. કારણ ઈશ્વર માનવ થઈને તમારી વચમાં આવ્યો. એને એટલા માટે લીલા કરી કે મારા જીવન ચરિત્રને સાંભળી માનવ બની જાય, માનવ જીવન સુધારે, માનવ વેર વિરોધ છોડી દે. રાવણે માં જાનકીને નહીં, માં જાનકીની સાયાને લઈ ગયો, છતાં હનુમાનને કીધું કે એકવાર સમજાવજો. અંગદને કીધું સમજાવજો. ઇન્દ્રજીત મર્યો તો ભગવાન રામ ઇન્દ્રજીની શમશાન યાત્રામાં ગયા અને રાવણને એક તરફ લઈ જઈને કીધું હજુ સમય છે. આવો ભગવાન ક્યાં મળશે? ભગવાન જેવું આ જગતમાં કોઈ દયાળુ નથી. ભગવાનને જાણવા હોય તો પહેલા સંતોને જાણો, સંતોની સેવા કરો. સેવા એટલે પગ દબાવવા નહીં, એ કેયમ કરો. ભગવાન કૃષ્ણ રડતા રડતા બોલ્યા છે, અર્જુન તું મને બહુ પ્રિય છે, તું મને બહુ વાલો છે, તું મારો મિત્ર છે, એટલે ગુપ્તમાં ગુપ્ત વાત કહું છું. સમય મળે તો અભિમાન છોડી, કપટ છોડી, કોઈ સંતના ચરણમાં બેસી એની સેવા કરજો. આવું ગીતામાં લખ્યું છે, વાંચજો. અહીંથી જે કંઈ બોલાય એ શાસ્ત્રોમાં લખેલું બોલાય છે, મસાલા નહીં, જોક્સ નહીં. હા, દસ્તાન આપીશ. શાસ્ત્રમાં લખ્યું છે કે કથાકારે એવું દસ્તાન આપવું કે લોકોને આળસ થતો હોય, ઊંઘ આવતી હોય, બીડી પીવાની તલબ લાગી હોય, થોડો આનંદ કરે. પણ દસ્તાન કેવું? શાસ્ત્રને મળતું. માનવ ઈશ્વરની હાથે બનાવટ કરે. એક પથ્થરની મૂર્તિનો બનાવેલો કારીગર એ પથ્થરમાંથી કેવો મૂર્તિનો આકાર આપે, એવી મૂર્તિ બનાવનારા કારીગરને એના ગુરુએ કીધું, આવતીકાલે 12 વાગે તારે મરવાનું છે. ચલો ગુરુના ચરણમાં પડીને કહેશે કે બચવાનો કોઈ ઉપાય? ગુરુ ના પાડે, બેટા જીવવાનો ઉપાય છે પણ મરવાનો કોઈ ઉપાય નથી. મરવાનું તો સત્ય છે. તું ગમે ત્યાં છુપાઈ જા, કાળી કોઠીમાં છુપાઈ જા, પણ મરવું તો પડશે. મેં તને જીવન જીવતા શીખવાડો. મરવાનું તો મારે છે. આ જગતમાં જન્મે મરે. એટલે ચેલાએ ગુરુને મેણું માર્યું. તો ભાઈ તમે ગુરુ છે ના, લો તમારી કંઠી. એટલે ગુરુને દુઃખ લાગ્યું. ગુરુ એને સમજાયો, કાં તો ડાયો હારો કાં ગાંડો હારો, દોઢ ડાયો નહીં હારો. આ દોઢ ડાયો થવા ગયો. જો એમ કીધું હોત કે ગુરુદેવ મારું મૃત્યુ કેમ સુધરે, તો ગુરુદેવ બતાવી દે. પણ એને પૂછ્યું કે હું બચી કેમ જાઉં? ગુરુએ કીધું બચવાનો કોઈ ઉપાય નથી, છતાં એને ગુરુને મેણું માર્યું. ગુરુને દુઃખ લાગ્યું. એટલે ગુરુએ કીધું, ભાઈ મારી તરફ છે તો બચવાનો કોઈ ઉપાય નથી, પણ તું કારીગર છે, આટલી સુંદર મૂર્તિ બનાવે છે, જો તારે બચવાનો ઉપાય હોય, તને એમ લાગતું હોય કે હું બચી શકીશ, તો તારી જેવી એક સાથે એવી મૂર્તિ બનાવ, 22 એવી મૂર્તિ બનાવ કે દેવતાઓ પણ ભૂલી જાય. અને 22 મૂર્તિ તારી જેવી જ બનવી જોઈએ. દેવતાઓને પણ એમ થાય કે આ જ છે. અને 22 મૂર્તિમાં બનાવી અને વચમાં તું બેસી જા. એવી મૂર્તિ બનાવ કે તને યમદૂત ન ઓળખી શકે, યમરાજ ન ઓળખી શકે, તો તું બચી જાય. હવે જેને મોતનો ડર હોય એ શું ન કરે? આ રાત દિવસ લાગી પડ્યો હો, એના જ ખોટા. એની જેવી મૂર્તિ બનાવી, ભલભલાને એમ થાય ભાઈ બેઠો છે. 22 મૂર્તિ બનાવીને 23માં ગોઠવાઈ ગયો. યમદૂતો લેવા આવ્યા. લેવા આવીને જોયું તો આટલી બધી મૂર્તિને જોઈને માથું ખંજોળો હલાજ્યા કે આની માયા એટલા બધા ક્યારે જણ્યા હશે? તાળી પાડો. આમ જો રામદેવ પીર આંખો બંધ કરીને સાંભળે. આમ જો જય હો જય. જો પાછી આંખ ખોલી, ઊંઘતા નથી બાબુ, આંખો બંધ કરીને સાંભળે. જો જય હો રણોજાના રાજા તમારી જય હો, દ્વારકાધીશ તમારી જય. ભાઈ ભાઈ મસ્તીમાં છે, મોજે દરિયા. હવે તો બહુ જાગૃતિ આવી ગઈ મહારાજ કથામાં. ને તો પહેલામાં કથામાં 10 ડોશીઓ હોય
10 ડોહલા હોય, 4 બેરા હોય, 4 આંધળા હોય, 4 લંગડા હોય, અને પછી પાસે 2-4 જણા હુતા હોય, ડોશીમાં માળા કરતા હોય, 2 જણા વાતો કરતા હોય, બાપુ એકલા કથા કરતા હોય, આગળ ગોળ પડ્યો હોય, માખીઓ ભંભણતી હોય. પાછો પીસાને પૂછે કે કથા કેટલી વાર છે, એટલે બીજો બોલે એ આપણે થોડું જોવાનું હોય, મહારાજને જોવાનું હોય. આવી કથાવાથી કેટલી જાગૃતિ આવી ગઈ હવે તો મારા બાપ કથામાં. કથાકારો પણ કેટલા સુંદર ભાવથી આપણા દેશને જગાડવાની કોશિશ કરે છે. હું તો કથાકાર નથી એટલે નોન સ્ટોપ ઉતાવળથી બોલું છું. કદાચ કોઈને કોઈ શબ્દ સમજમાં ના આવે તો માફ કરજો, કારણ કે હું ભણેલો નથી, અંગૂઠા છાપ છું. મારી સામે કોઈ પોથો વોથો છે નહીં. મેં ક્યારેય રામાયણ વાંચી નથી. મેં તો સંતો પાસે સાંભળ્યું છે, ગુરુદેવ પાસે સાંભળ્યું છે. તો મારી વાણીને ખાલી પવિત્ર કરવા માટે, આ સંતોને રાજી કરવા માટે, જેમ તોતળી ભાષા બાળક બોલે અને મા બાપ રાજી થાય, એમ મારા સંતો રાજી થઈ જાય, મારો હનુમાન રાજી થઈ જાય, મારો ગુરુ રાજી થઈ જાય તો બહુ થયું. તમે રાજી થશો કેમ એ ભગવાન જાણે, તમે જાણો. એટલા માટે યમદૂતો કહેવા લાગ્યા કે આમાં સાચો કયો છે. યમરાજ પાસે ગયા, યમરાજ આવ્યા, યમરાજ ગભરાઈ ગયા. બ્રહ્મા પાસે ગયા, બ્રહ્માને લઈને આવ્યા, બ્રહ્મા ગભરાઈ ગયા. શિવ પાસે ગયા, શિવ આવ્યા, પણ શિવ તો બધું જાણે છે. શિવ ખડખડાટ હસી પડ્યા. ભગવાન શંકરે કીધું નારાયણને બોલાવો. માયાપતિ આવ્યા અને માયાપતિ ખડખડાટ હસી લાગ્યા. યમદૂતને ખબર પડી નહીં કે આમાં હાચો કોણ છે. યમરાજને ખબર પડી નહીં હાચો કોણ છે. બ્રહ્માને ખબર પડી નહીં હાચો કોણ ને. શંકરને ખબર પડી પણ બોલ્યા નહીં. અમુક ટાઈમે ક્યાંક ડાપણ ન કરવું. લક્ષ્મણજીને ખબર પડી કે મારી ભાભી નથી, માં પાર્વતી છે સીતાના રૂપે, પણ બોલ્યા નહીં. અને એમ કે મોટા ભાઈ ના બોલે તો આપણે શું કામ બોલવું, એમ ભગવાન શિવ કઈ બોલ્યા નહીં. અને ભગવાન વિષ્ણુ આવ્યા ત્યારે બ્રહ્માએ કીધું મહારાજ મૂળદા તો ઘણાય પકડ્યા, આ યમદૂતો વર્ષોથી લોકોને લેવા આવે, કોઈ દિવસ આવી થાપ ન ખાઈ, આજ ભૂલ ખાઈ ગયા છે, આમાં હાચો કયો હશે. બ્રહ્મા કે મને ખબર પડતી નથી, આમાં બધા એક હરખા લાગે. યમદૂત કે અમને એક હરખા લાગે, યમરાજ કે એક હરખા લાગે. ભગવાન હરિએ હરની સામે જોયું, હર હસી પડ્યા. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે શાબાશ શાબાશ. જો સાંભળવા જેવું છો બાપ, વખાણથી ભલભલા ઉલળવા લાગી જાય. વાહ વાહ કરો ને, હારા હારા ચણાના ઝાડ ઉપર ચડી જાય, પછી ભલે ટાંગા તૂટે, ચણાના ઝાડ ઉપર ચડે. ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા વાહ ભાઈ વાહ, ધન્ય છે જેને મૂર્તિ બનાવી છે. આ મૂર્તિ વાળો મળી જાય તો મારે મારા ગળાની માળા પહેરાવી દે. પેલો કે હું છું, બોલે ચાલ તને લેવા ઉપાડ્યા. એટલે ડાભણ ન કરવું. એટલા માટે ભગવાન રામ લક્ષ્મણ ગુરુદેવની સામે બોલ્યા છે. વાર લાગી છે. પછી બીજા દિવસે સંવરની રચના થઈ, દેશ વિદેશના રાજા આવ્યા છે. એક સુંદર ઊંચું મંચ બનાવ્યું છે. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર બેઠા છે. જનક મહારાજે દૂતોને કહ્યું કે હવે મારું જે પણ છે, જે મેં પ્રતિજ્ઞા કરી છે, આ રાજાઓને બતાવો કે ભાઈ જે આ ધનુષને તોડશે, આ પ્રચંડા ચડાવશે, અમારી જનક કિશોરી એને જયમાળા સાથે એના ગળામાં માળા પહેરાવશે. જનકના દૂતોએ ભુજા ઉઠાવીને દેશ દેશથી આવેલા રાજાઓને મહારાજ જનકની પ્રતિજ્ઞા સંભળાવી. સોનવું દબા દંડ ભુજ દળવી
જનકના માણસો કહેવા લાગ્યા, હે દેશ દેશથી મહીપતિઓ પધારેલાઓ, ધરતીઓના રાજાઓ, આ ભગવાન શંકરનું ધનુષ, આને જે ઉઠાઈ પ્રતંચા ચડાવશે તો મારી કિશોરીજી એના ગળામાં જયમાળા મેળશે. પણ સાંભળી લો, આ ધનુષને રાવણ, બાણાસુર, સહસ્ત્રબાહુ, અર્જુન કોઈ ઉઠાવી શક્યા નથી. માટે વિચાર કરીને ઉભા થઈ જાય. એકબીજા બાહો ચડાવવા લાગ્યા, મૂછો મળવા લાગ્યા. જે સજ્જનો હતા એ કહેવા લાગ્યા, આપણે ધરતીના પતિ છીએ, સીતા ધરતીની દીકરી છે, આપણી દીકરી થાય માટે ઊભું ન થવાય. એટલે અભિમાની રાજા કહેવા લાગ્યા, તમારામાં તાકાતનો બેહીરો, અમારું બળ મત તોડો. એક પછી એક ઉભા થવા લાગ્યા. ધનુષ પાસે જાય, બસ મૂછો મવડી, બધાની હામો જોઈ, જ્યાં ધનુષને હાથ લગાડે ઊંચો થવાને તો દૂર, પણ ધનુષ્યનું બળ લઈ લે. એક ઉભો થાય તો બીજા માનતા કરે, હે ગણપતિ દાદા, મારાથી ઊંચું ન થયું તો આનાથી ન થવું જોઈએ, તમને હું મણ ગાડો ચડાવીશ. એકબીજાની ઈર્ષાઓમાં ધનુષે બધાયનું બળ ખેંચી લીધું. કોઈ તે ધનુષ ઊંચું નથી. ત્યારે એક બાર, એક હાથે, એક બાર હજારો રાજાઓ ઉભા થયા. એ ધનુષ કેવું હશે? 10,000 રાજાઓ ઉઠે, પણ એવું નથી. તુલસીદાસ મહારાજ કહે છે 10,000 ઉભા થયા, પણ બધા શું હતા? એકડા વગરના, કોઈ ઊભું નહીં થયું. અને એક ધનુષ વજનમાં થયું, રાજાઓનું બળ ખેંચ્યું. એક પછી એક રાજાઓ ઉભા થઈ ધનુષ પાઈ જાય, નિમ જાય, હિંમત હારી પાછા બેહી જાય. અને ત્યાં તો ધનુષને ભગવાન શંકર માં પાર્વતીને કહે છે, ક્ષત્રિય વહી ધરતી થઈ ગઈ. હવે તમે તમારી જાતને ક્ષત્રિય માનતા નહીં. આજથી હું એવું માનીશ, જનક મહારાજે કીધું કે ક્ષત્રિય વિહીન થઈ ગઈ, કોઈ
ક્ષત્રિય નથી જો માટે હવના ઘેરે જાઓ વિધાતાએ મારા દીકરીના લગ્ન નહીં લખ્યા હોય પણ તમારી જાતને અતિ ક્ષત્રિય કહેવાનું બંધ કરજો કે આમ બોલ્યા તો લક્ષ્મણથી રહેવાનું નહીં જનક મહારાજને તું તારી કરી હે જનક તને બોલતા નથી આવડતું જનક કહી વિષ્ણુ વાણી જ્યાં રઘુવંશનું કોઈ બાળક બેઠું હોય ત્યાં હું બોલાય નહીં મારો ભાઈ મને કહે વિશ્વામિત્ર ગુરુદેવ આજ્ઞા આપે તો ધનુષ છું બ્રહ્માંડના ગોળાને ઉઠાવી જેમ જ્ઞાન ને કમળ હાથી તરબૂચને તોડે એમ ફેરવી નાખો મને આજ્ઞા મળે અને જો હું ધનુષ ન ઉઠાવું તો સાધુ બનીને ભિક્ષા માંગો આમ કહી લાલ ચોળ લક્ષ્મણ ત્યાં ભગવાન રામે કીધું લક્ષ્મણ તારી કરતા દુઃખ મને લાગ્યું પણ આપણા ગુરુદેવ કે ત્યાં સુધી જવાય નહીં ગુરુદેવે જોયું મારા જનકની આંખમાં આંસુ આવી ગયા રાજાઓ બધા નીચું માથું નાખીને બેઠા છે ત્યારે મહારાજ જનક બોલ્યા વિશ્વામિત્ર કહેવા લાગ્યા વિશ્વામિત્ર ગુરુદેવના ચરણમાં પડ્યા રાજાઓને પ્રણામ કર્યા ધનુષને પ્રણામ કર્યા શંકર ભગવાનને યાદ કર્યા પોતાના માતા પિતાને યાદ કર્યા અને બધા રાજાઓની નજર રામ ઉપર પડી છે કે આ બાળક ધનુષ તોડશે થોડી વાર તો જનકના પત્ની સુનેના કહેવા લાગી કોઈ સમજાવો આ બાળકને આ ધનુષ તોડી શકે જેને બાણાસુર ધનુષુર રાવણનો વડ્યો કોઈ દેશનો રાજા નાડ્યો આ બાળક તોડશે એક સખીએ કાનમાં કીધું સૂર્ય નાનો છે આખા પ્રકાશ છે નાનું તો નાગનું બચ્ચું તમે એવું ના માનતા એક અંકુશ હાથીને વચમાં કરે સુનેનાને વિશ્વાસ જાગ્યો બધાએ રાજાઓની નજર ભગવાન રામ પર પડી કોઈની ધનુષ ઉપર નજર જ નથી બધાની રામ ઉપર છે અને જ્યાં ભગવાને હાથ લાંબો કર્યો ધનુષની હાથે ઊંચું થયું એ જ વખત ભગવાન રામને ત્યાં ધનુષની પચાંગા તોડી ભયંકર અવાજ લક્ષ્મણજી મહારાજે ધરતીને કહ્યું દેવતાઓને કહ્યું શેષ નારાયણે કહ્યું કે ધરતીના શેરાને મુખમાં રાખજો એ મારા મોટા ભાઈ ભગવાન રામ શિવ ધનુને તોડવા જઈ રહ્યા
લોકોને ખબર ન પડી. ચારો તરફ પ્રકાશ ફેલાઈ ગયો. રાજા આંખો મચળત્યા ભગવાને ધનુષના 2 ટુકડા કરી તે જ સમય રાજસભામાં ફેંક્યા અને એવો અવાજ આવ્યો કે મહેન્દ્ર પર્વત પર પરશુરામ ધ્યાનમાં બેઠા હતા. હજારો વર્ષથી એમની સમાધિ ખુલી. આ બાજુ રાજાઓ જોતા રહ્યા. ભગવાન રામને ધનુષ તોડતા જોઈ ઋષિઓ બ્રાહ્મણોએ ભગવાનની જય જયકાર કરાવી. જે વિચારવાન ધાર્મિક રાજાઓ હતા એ ખૂબ રાજી થયા. રાક્ષસો જેવા રાજા, રાક્ષસોના રૂપમાં આવેલા રાજાઓ બહુ ક્રોધિત થયા. બોલીએ રામચંદ્ર ભગવાન રામની જય જયકાર થઈ. આ બાજુ ભગવાન શ્રી રામ ભગવાન પરશુરામના ચરણમાં પ્રણામ કરી પોતાના આસન પર બિરાજમાન થયા છે. આ તરફ પરશુરામ મહારાજ આવે છે. પરશુરામ પધાર્યા છે. વિશ્વામિત્ર ઉભા થયા. રામ લક્ષ્મણને પ્રણામ કરાવ્યા. મહારાજ જનક માં જાનકીને લઈ આવ્યા, પ્રણામ કરાવ્યા, આશીર્વાદ આપ્યા. થોડી વાર માટે પરશુરામની નજર રામ ઉપર ટકી ગઈ. તરત નજર બદલી ધનુષને તૂટેલું જોયું અને જનકને કહેવા લાગ્યા, હે જનક, મારા પૂછ્યા વગરનો ક્ષત્રિય સમાજ ભેગો થાય નહીં. આ બધું શું છે? આ ધનુષ કોને તોડ્યું? જલ્દી મને બતાવો. જેને ધનુષ તોડે એક તરફ નીકળી જાય, ને તો બધાને મારીશ. ત્યારે પેલા કહેવા લાગ્યા, કાકા ઘેરે પહોંચ્યા હોય તો ક્યારના પહોંચી ગયા હોય. હવે આ ડોહો બધાને મારી નાખશે. ક્ષત્રિયનો કાળ છે. બધા ગભરાવા લાગ્યા. ત્યારે લક્ષ્મણજી કહેવા લાગ્યા, મહારાજ, બહુ ધનુ તો દેવું લડકા હરિ કરમી કરી લક્ષ્મણજીનો પરશુરામનો થોડો સંવાદ ચાલ્યો. પછી રામ પધાર્યા છે. પરશુરામની સામે પોતાની સાથી બતાવીને કીધું, તમારા બાપ દાદાએ અમારી સાથીમાં લાત મારી, છતાં અમે કંઈ બોલ્યા નથી. પરશુરામને ખબર પડી ગઈ કે મારો આવેશ અવતાર પૂરો થયો, હવે પરમાત્માનો અવતાર આરંભ થયો. પરશુરામ ભગવાને રામ લક્ષ્મણ પાસે પ્રાર્થના કરી, સ્તુતિ કરી અને કહ્યું, પ્રભુ, આ વિષ્ણુનું આપેલું ધનુષ છે, તમે ચડાવી દો તો મારી મનની શંકા દૂર થાય. જ્યાં પરશુરામે ભગવાન રામને હાથમાં ધનુષ આપવા ગયા, જેમ શિવ ધનુષ એની હાથે ઊંચું થઈ રામના હાથમાં આવ્યું, એવી જ રીતે વિષ્ણુનું ધનુષ ભગવાન રામને એની હાથમાં આવ્યું, ચડાવ્યું. અને જ્યાં બાણ ચડાવ્યું ત્યારે પરશુરામને કહ્યું કે પ્રભુ, આપ જાણો છો અમે રઘુકુળના પુત્રો છીએ, અમારો ધનુષ ચડા પછી ઉતરે નહીં, કહો ક્યાં છોડું? આ ધનુષનું બાણ જ્યાં જશે ત્યાં પ્રજાનો નાશ થશે. ત્યારે પરશુરામે કહ્યું, મહારાજ, કોઈને મારશો નહીં. હું ક્રોધી જરૂર છું, મારો કોઈ દોષ નથી, પણ ક્ષત્રિય મારા બાપનું માથું કાપી નાખ્યું, મને ઓળખ ના પડી એટલે 21 વાર મેં લોકોને મારી નાખ્યા. આજ મને ખબર પડી કે આ જગતમાં કોઈ કોઈનો સુખ દુઃખનો દાતા નથી. માટે મારી પ્રાર્થના, મારા તપનો નાશ કરો, કોઈનો નાશ કરશો નહીં. આમ કરીને ભગવાને ઉત્તર દિશાએ ધનુષ તો પરશુરામ ભગવાન રામ લક્ષ્મણને સ્તુતિ કરે. સમહુ સુમાસુમ ધીરજો ભાતા, સમહુ સમા
जय सुरपीत्र हितकारी जय कदमो भ्रमहारी जय कदमो भ्रमहारी जय जय रघुकुल निरन सेतु गयहु भृगुकुल तपवन हेतु गयहु भृगुकुल तपवन हेतु अनुचित बहुत कहे परशुराम भगवान राम लक्ष्मणના ચરણમાં પ્રણામ કરી તપસ્યા કરવા માટે ગયા. આ બાજુ ભગવાનનો જય જયકાર થયો અને ભગવતી કિશોરીને ભગવાન રામ પાસે લઈને આવે છે. માં જાનકી જયમાળા લઈ પ્રભુ પાસે પધારે છે. બધાએ રાજાઓ જોઈ રહ્યા છે. રાજાઓ અળબો કર્યો કે રાજભગવાનોને પકડી લ્યો અને બાંધી દો. આ કોઈ ન્યાય ન કહેવાય. બધાને બોલાવીને અપમાન કર્યું અને આ છોકરો જાનકીને લઈ જાય. લક્ષ્મણજીને અતિ ક્રોધ થયો, પણ વિચાર આવ્યો કે આજ મારા મોટા ભાઈના લગ્ન વિવાહના કારણે ખૂન ખરાબો સારો નહીં. પણ લક્ષ્મણજીના આવેશને જોઈ બધા શાંત થયા. ઋષિ મુનિઓને આનંદ થયો, માં સુનેનાને આનંદ થયો. આખી જનક નગરીના લોકો પ્રભુની જય જયકાર કરવા લાગ્યા. આ બાજુમાં જાનકી જયમાળા લઈ ભગવાન રામ પાસે ઉભા છે. માં જાનકી ઉંમરમાં નાના છે. ભગવાન રામ 18 વર્ષના છે. માં ભગવતી 11 વર્ષના છે. એટલે માં જાનકી પ્રભુને વનમાળા પહેરાવી શકતા નથી. અને એક તરફ રાજાઓ જોઈ રહ્યા છે. ભગવાન રામ મનમાં કહે છે માના ગળામાં જલ્દી વનમાળા પહેરાવો, આ અભિમાનીઓ લોકો મારી મસ્કરી કરશે. માં જાનકી કહે છે મારે આને દેખાડવું છે આ જગતના અભિમાની લોકોએ કાંઈ કરવું ધરવું નથી, બસ અહમ જ કરવો છે. એને મારે બતાવું કે તમે કાંઈ કર્યું નહીં, છતાંય અભિમાનના પુતળા થઈને બેઠા છો. અને આ જગતના પિતા પરમેશ્વર, જગતનો બાપ, જગતનો માલિક, માનવોનો અવતાર લઈ ભગવાન રામે ધનુષ તોડ્યું તો કેટલા નિર્મળ છે, જાણે કંઈ થયું નથી. ભગવાને કીધું બધી વાત સાચી, પણ જલ્દી કરો. માં જાનકી બોલ્યા તોડવામાં આટલી વાર લાગે તો આથી જિંદગી જોડવાનું છે, વાર લાગે ને. સીતારામ બંને વાતો કરે છે. વિશ્વામિત્ર કહે છે લક્ષ્મણ આ શું થઈ રહ્યું છે? લક્ષ્મણજી કહે છે ગુરુદેવ મને આજ્ઞા આપો તો કામ કરો. ભગવાન રામ ઈશારો કરે, વિશ્વામિત્ર જુએ છે. વિશ્વામિત્ર કહે છે તમે ક્યારના બે ભાઈઓ આંખોથી આંખો વાતો કરે, કરતા આવડે તો હો, ને તો જૂતાય ખવડાવે. રામ ઈશારો કરે, વિશ્વામિત્ર જોઈ ગયા, પૂછ્યું શું કહે છે? ત્યારે લક્ષ્મણજી કહે ગુરુદેવ મારા ભાઈ એમ કહે છે તો શ્રેષ્ઠ નારાયણનો અવતાર છે ને, આ સીતાજી ઉભા છે ને એની ધરતી થોડી ઊંચી કર એટલે મારા ગળામાં જયમાળા પહેરાવે. હવે તમે બતાવો ગુરુદેવ, ધરતી કાંઈ એક તરફથી ઊંચી થાય? ઊંચી થાય તો આખી ઊંચી થાય, ઉલટાવી દઉં. એટલે ના પાડું છું. તો વિશ્વામિત્ર કે પણ તો પછી ઉપાય? તો લક્ષ્મણજી કહે ગુરુદેવ આપ આજ્ઞા કરો, હમણાં જયમાળા પહેરાવી દો. અને જ્યાં લક્ષ્મણજી દોડ્યા ભગવાન રામના ગળા ચરણમાં લાકડી પડે એમ પડ્યા. અને જ્યાં લક્ષ્મણજીને ઉકાળવા ગયા રામ, ત્યાં જય શ્રી માલ જય રામ બેલી ભગવાનના રામના ગળામાં માં જાનકી જયમાળા પહેરાવી દીધી. બધાએ જય જયકાર કર્યો. બોલો સીતારામચંદ્ર ભગવાન કી જય. લક્ષ્મણજીને ભગવાન ઉઠાવવા ગયા અને જ્યાં ભગવાન વાંકા વળ્યા ત્યાં તો માં જાનકીએ ભગવાનના ગળામાં જયમાળા પહેરાવી દીધી. ચારો તરફથી જય જયકાર થયો. જનકજીએ વિશ્વામિત્રને કહ્યું ગુરુદેવ આમ તો મારી પ્રતિજ્ઞા હતી કે જે ધનુષ તોડશે એના ગળામાં મારી દીકરી વનમાળા પહેરાવશે, એનો પતિ થશે. પણ લગ્ન તો આવી થઈ ગયા, પણ આપ મને કહો કે મારે શું કરવું? ત્યારે વિશ્વામિત્રે કહ્યું જલ્દી
અયોધ્યા દૂત મોકલો, કંકોત્રી મોકલો, મારા દશરથને બોલાવો, જાન લઈને આવે અને વાજતે ગાતે સંવર કરો. ભગવાન તમને સમય આપ્યો છે, અવસર મળ્યો છે, સદુપયોગ કરો. મારા દશરથને 4 દીકરા, તમારે 4 દીકરી, એક જ મંડપમાં ચારો ભાઈઓને 4 દીકરીઓને આપી અને તમારા જીવનને સાર્થક કરો. દૂતો અયોધ્યા આવે છે. મહારાજ દશરથના હાથમાં ચિઠ્ઠી આવી છે. અતિ આનંદ થયો. ભરતજીને ખબર પડી, ગુરુદેવને બોલાવ્યા. વશિષ્ઠ વાંચી. આપણે આગળની કથા બપોરે કરશું, કારણ કે રામ વિવાહ કરવા છે, એટલે હું તમને ટૂંકમાં કહું છું. આનો વિસ્તાર બપોર પછી કરશું 3 વાગે. દૂતોની ચિઠ્ઠી સાંભળી મહારાજ દશરથ બહુ રાજી થયા. કૌશલ્યા, કૈકેયી, સુમિત્રા, આખા અવધને ખબર પડી. આખી અયોધ્યા તૈયાર થઈ. મહારાજ દશરથે જાન તૈયાર કરી. સૌ પ્રથમ ગુરુદેવને બિરાજમાન કર્યા. ભરત, શત્રુઘ્ન આદિ ઘોડે સવાર થયા અને ચતુર્ંગની સેના સાથે મહારાજ દશરથ પ્રયાણ કરે છે જનકપુર તરફ. મહારાજ જનકજીએ રસ્તામાં ભગવાન દશરથજી મહારાજના સ્વાગત માટે બધી વ્યવસ્થા કરી છે, રહેવાની, ખાવા પીવાની. અને જાન આવે છે. સુંદર સુંદર સુગંધ થાય છે. નોળિયો મળ્યો, મોર મળ્યો, હરણ મળ્યું, દીકરી મળી, સૌભાગ્યવતી સ્ત્રી મળી, માસ્ટર મળ્યા, સંતો મળ્યા, વેદલીને બ્રાહ્મણો મળ્યા. આમ હળવે હળવે જાન જનકપુર તરફ પહોંચી છે. જનક મહારાજને ખબર પડી. જનક મહારાજે પણ મહારાજનું સામયું કરવા માટે, આગમન કરવા માટે જાન ચાલુ થઈ. આવત દેખત હરિભરના દેખઈ દેખઈ તરદ પ્રમોદિત પુર જન સકલ. આવા જો રામ લક્ષ્મણ ભરતને લઈ બધા આવો. જે પાત્રો બનાશે ને જલ્દી લાવો ભાઈ. મરે તુયા
ઉર્મિલા જાનકી સુરતીકેતી માંડવીને લઈ મંડપમાં બિરાજમાન થયા છે. આ બાજુ દશરથજી મહારાજ ભારત લઈને આવે છે તમારી સામે. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નને જે ઘોડા પર બેઠા છે કામદેવ સ્વયં ભગવાન શ્રી રામને બેસાડી મંડપમાં લાવે છે. દેવી દેવતાઓએ પણ અનેક રૂપ લઈ ભગવાનના લગ્ન વિવાહમાં હાજરી આપી છે. ભગવાન શ્રી રામ પિતાજીને મળ્યા છે, ગુરુદેવના ચરણમાં પ્રણામ કર્યા છે. ઘણા સમય પછી ભગવાન રામને જોઈ મહારાજ દશરથજી આનંદમાં થયા. ચારે ભાઈઓ બેઠા છે. જનક મહારાજે અગવાની કરી. મહારાજ દશરથજી ગુરુદેવ વશિષ્ઠની પૂજા કરી. સુંદર આસન આપી, ભવન આપી, સુંદર ઉતારાની વ્યવસ્થા કરી, બધાને ભોજન કરાયું. પછી લગ્નનો દિવસ નક્કી થયો. મુહૂર્ત પ્રમાણે, સમય પ્રમાણે ચારે ભાઈઓને, ચારે દીકરીઓને બોલાવી મહારાજ વશિષ્ઠ એ સતાનંદ એક તરફના બંને ગુરુકુળોએ, પુરોહિતોએ યજ્ઞના વિવાહના વેદના મંત્રો શરૂ કર્યા છે. સ્વયં બ્રહ્મા પધાર્યા છે, ભગવાન શિવ પધાર્યા છે, બધા દેવી દેવતાઓ ભગવાન રામના વિવાહ જોવા આવ્યા છે. બ્રહ્માજીએ વિચાર કર્યો કે હું સૃષ્ટિનો માલિક, આમાં મારી કઈ સૃષ્ટિનું પ્રતીક નથી. ત્યારે શંકર ભગવાન બોલ્યા છે, મા બાપના લગ્ન થાય ને ત્યારે દીકરાના ફોટા ન હોય, આપણા મા બાપના લગ્ન છે. એટલે બ્રહ્માજીને કહે છે, બોલો રામચંદ્ર ભગવાન કી જય, ભરતજી મહારાજ કી, લક્ષ્મણજી મહારાજ, શત્રુઘ્ન મહારાજ, ગુરુ વશિષ્ઠ વશિષ્ઠ મહારાજ, વિશ્વામિત્ર મહારાજ, પરશુરામ મહારાજ, પરશુરામ મહારાજ કી, બોલો મહારાજ કી, સર્વે સખીઓ કી જય. સિય સુંદરતા બરની ન જાય, સિય સુંદરતા લઘુમતિ બહુત મનોહરતા, બધાય દેવી દેવતાઓ ભગવાન શંકર, બ્રહ્મા, બ્રહ્માણી સાવિત્રી, ગાયત્રી, બ્રહ્માણી મહેશ્વરી, વૈષ્ણવી આદિ દેવીઓ, અપસરાઓ, નદીઓ, સ્ત્રીઓના રૂપોએ ભગવાનને વિવાહ જોવા આવ્યા છે. તમારી સામે જે પાત્ર છે રામલીલા નથી, બધી દીકરીઓ જ છે. જો કેવા લાગે, દીકરીઓ ઓસ હતા, કેવા દેવ જેવા લાગે છે. એટલા માટે ભગવાન કહે છે મનુષ્ય મારું રૂપ છે. પોલીસના કપડા પહેરો તો પોલીસ જેવો લાગે, ગુંડાના કપડા પહેરો તો ગુંડો જ લાગે, રામદેવ પીર બાપાના કપડા પહેરો તો રામાપીર જેવા લાગે. આ મારી દીકરીઓ જુઓ અપસરાઓ બનીને આવી તો અપસરા લાગે, આ દીકરીઓ દેવીઓ બનીને આવી તો દેવીઓ લાગે, અને આ દીકરીઓ જાનકી, ઉર્મિલા, માંડવી, સુરતીકેતી બનીને આવી, અને એની સામે દીકરીઓ પછી રામ, લક્ષ્મણ ને ભરત, શત્રુઘ્ન બનીને આવ્યા. પણ તમે જુઓ એમના બધાના સુંદર મુખ, તમારા મારા ડાળના કમંડ જેવા મોઢા, અને આ પાત્રોના મોઢાને જોઈ એકવાર જોરથી તાળીથી વધાવો ભાઈ. જયંતિભાઈ ડોડિયાળાએ જે આપણી સામે રામ વિવાહને સાકાર કરી બતાવ્યું, એને પણ આપણે તાળીઓથી જોરથી વધાવીએ. ભગવાન વશિષ્ઠ, ભગવાન સતાનંદ જનક મહારાજને કહ્યું રામ સીતાના ચરણ ધોવો. આજ બાપ લક્ષ્મી નારાયણના ચરણ ધોવે છે. પછી ભગવાન સીતારામના હાથમાં સીતાનો હાથ આપે છે, સંકલ્પ કરાવે છે, શ્રી ગણેશાય નમઃ. પિતામહ બ્રહ્માયન વિષ્ણુ 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 श्रुति समिति पुराण उक्ति पुण्य फल भारतवर्षे रादम्बे जम्बूद्वीपे 28वां युगे कलयुगे प्रथम चरणे सौराष्ट्र प्रदेश राज पिपरा निवास स्थान में घनश्याम दास बापू चरणविंदे सर्व संत सन्मुखे साधु सन्मुखे राम कथा व्याते समाज सन्मुखे सर्वजनाना कल्याण हेतु सीताराम
भरत श्रुतिकेती मांडवी उर्मिला लक्ष्मण शत्रुघ्न चारों भाइयों भगवती जानकी मां भगवान रामना गळाમાં જયમાળા પહેરાવી જ્યાં થયા છે ભરતજી માંડવીને ગળામાં જયમાળા પહેરાવી તૈયાર થયા છે આ બાજુ લક્ષ્મણજી માં ભગવતી ઉર્મિલાને ગળામાં જયમાળા પહેરાવી થયા છે આ બાજુ શત્રુઘ્ન સુરતીકેતીને જયમાળા પહેરાવી રહ્યા છે આપણે તાળીઓથી વધાવીએ અને સીતારામની જય જયકાર બોલાવીએ બોલીએ રામચંદ્ર ભગવાન કી જય ઘનશ્યામદાસ બાપુને પ્રાર્થના चारे भाइयों ने चारे माताओं ललाट में चांदलो करे ब्राह्मण देवता ने प्रार्थना षष्ठी वादन करे एमनु पूजन करावी पछी भगवान ना आपणे फेरा गाईए मंगल गीतो गाईए मारी माता बहनों ने प्रार्थना सीताराम ना विवाह में बधाए जोड़ाई ताળી पाड़ता साथे मारी साथे गावानुं छे ओम षष्ठी ना इंद्रो ब्रदसा षष्ठी ना ओखा विश्ववेदा षष्ठी नो नताष्ट अष्टनेमि षष्ठी नो बृहस्पति दधातु चंद्रमा मंचो जातक्षु सूर्यो अजायत मुखाशोट्ट अग्नि प्राण वायुचोत्र सजायते ओम गणनन्त्वा गणपति हवामहे हुं प्रियनन्त्वा प्रियपति हवामहे हुं निधिनन्त्वा निधिपति हवामहे वसो मम हृदये आवाहं जानामि गर्भतत्त्वमसि गर्भधनि एकदन्तो कपिलो गजकर्णो लंबोदरो विघ्ननाशो धूमकेतु गणादशो विनायकं गजानन बालचन्द्रो एतानि नामानि पठे नित्यं सर्वविघ्न जायते सदा गो शांति अतिरिक्त शांति पृथ्वी शांति भूमि शांति आप शांति सर्व औषधय शांति सर्वनस्पतय शांति मातृदेवता शांति पितृदेवता शांति इष्ट देवता सो शांति शांति सामा शांति सर्वत्र गो शांति बोलिए सीतारामचंद्र भगवान की जय। चारे भाइयों ना गळामां वनमाळा परिशे व्यास गादी फरता चारे भाई परिक्रमा करशे फेरा फरशे अने आपणे बधाए मंगल गीतो गाईए। आओ पहला राम सीता चाले पछी भरत मांडवी पछी लक्ष्मण उर्मिला पहला ही फरी माई रामा पहलू मंगल वरताय रे माई रामा
તમારી વચમાં ચારે ભાઈઓ, ચારે માતાઓ, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, માં જાનકી, ઉર્મિલાજી, માંડવી, સુરતી કીર્તિ આવે છે આપણી સન્મુખ તમને દર્શન આપવા. જેમ કોઈ છોકરાના ઘરે આપણે લગ્નમાં જઈએ તો ચાંદલો આપવો પડે, કોઈ દીકરીને ચાંદલો આપવો પડે, એવી રીતે મારી પ્રાર્થના છે. આ કોઈ નાટક નથી, આ કોઈ ભવાઈ નથી. આપણા દેશમાં, આપણા ઇતિહાસમાં જે બની ગયેલી ઘટના, આજ રામ, લક્ષ્મણ, જાનકી મંદિરમાં બેઠા છે, એમના જ વિવાહ થઈ રહ્યા છે. ભાઈઓ બહેનોને પ્રાર્થના, મન મોકળું કરી અને ચારો ભાઈઓનું હાથ ગૌણું કરો, ચારો ભાઈઓને ચાંદલા ગૌણું કરો, ચારો ભાઈઓને કંઈક હાથમાં આપો. એક તરફ ભાઈઓ આવશે અને હું ઘનશ્યામદાસ બાપુને, કમલદાસ, લક્ષ્મણદાસ બાપુને પ્રાર્થના કરું. કમલદાસ બાપુને બંને સંતો એમના માતા પિતા થઈ અહીં ખુરશી નાખીને બેસે. એક તરફ ભાઈઓ આવે, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, માં જાનકી, ઉર્મિલા, માંડવી, સુરતી કીર્તિને હાથ ગૌણું આપતા જાય, ચાંદલો કરતા જાય અને ધવલભાઈને પ્રાર્થના, હાથ ગૌણાના ચાંદલા લખતા જાય અને મહાત્માઓને પ્રાર્થના, સંતોના ચરણમાં વંદન કરી અને ચારે ભાઈઓને જય જયકાર કરી આપે બધાએ હાથ ગૌણું કરવાનું છે. આ કોઈ નાટક નથી, કોઈ ભવાઈ નથી. આ બની ગયેલી ઘટની મારા ભારતની તમારી સામે સાકાર રૂમે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, માં જાનકી, ઉર્મિલા, માંડવી, સુરતી કીર્તિ, વશિષ્ઠ, શતાનંદ, વિશ્વામિત્ર, પરશુરામ, શંકર ભગવાન, બ્રહ્મા, વિષ્ણુ, બધાય દેવી દેવતાઓ, અપ્સરાઓ તમારી સામે છે. હવે રામ, લક્ષ્મણ, જાનકી માં સાથે તમારા સન્મુખ છે. એક પછી એક એમનું સ્વાગત કરશે. એક તરફ ભાઈઓ આવે, ભગવાન રામનું હાથ ગૌણું કરી પાછા નીકળે, સંતોના ચરણમાં વંદન કરી એક તરફથી જાય. પછી માતાઓ આવે અને રામ, લક્ષ્મણ, માં જાનકીને હાથ ગૌણું કરી ચાંદલો કરી. અથાશ શક્તિ મેં તમને સવારે પણ કીધું હતું, મંદિરમાં ગુરુ પાસે, સંત પાસે ખાલી હાથે જવાય નહીં. માટે આજ મન મોકળું કરી તમારા ખીચામાં હોય તો ઈશ્વરના ચરણમાં અર્પણ કરી અને રાજી થાજો. અમે અહીંયા ભગવાનના વરઘોડાના ગીત ગાઈએ અને તમે તો ભગવાનનું હાથ ગૌણું કરો. એ અવધપુરીમાં લગન લેવાના, અવધપુરીમાં લગન લેવાના, જનકપુરીમાં લગન ગવાના, જનકપુરીમાં સીતાને રામ વિવાહ થાય, આજની ઘડી રળિયામણી. ધન્ય ધન્ય ઘનશ્યામદાસ બાપુને, હર થાય આજની ઘડી રળિયામણી. સંતો જોઈ હર થાય આજની ઘડી રળિયામણી. માતાઓ ઉભા થતા નહીં, બે દીકરીઓ, ચાર પાંચ દીકરીઓ ઉભા થઈને થાળ લઈને જાઓ, થેલી લઈને જાઓ અને હાથ ગૌણું થેલીમાં આપજો. બહેનોને પ્રાર્થના, ખાલી ભાઈઓ જ આવે, બહેનો માતાઓ બેસી રહે અને 8-10 દીકરીઓને પ્રાર્થના કે થેલી થાળ લઈને જાઓ. એટલે માતાઓ એમાં હાથ ગૌણામાં સીતારામને આપશે. કોઈ અહીંથી જવાનું નથી ભાઈ. હાથ ગૌણું થાય એટલે બધા બેસી જાય. હે વાલા આજની ઘડી સરળી ભગવાનનો હાથ ગૌણું કરતા જાઓ. સંતોને સામે બેઠા છે, સંતોના ચરણમાં મૂકતા જાઓ. માતા બહેનોને પ્રાર્થના, થેલી ફેરવાઈ રહી છે. સીતારામના ચાંદલામાં કંઈક આપજો. આજ માનું વધામણું છે, એક પછી એક આપજો. કોઈ મંડપ છોડીને બહાર જશો નહીં. હજુ ભગવાનના શ્લોકો બાકી છે, સંતોને વારાના હોય છે. હે મારો હાલોજી આવાદી મતમણી ધીરે આજની ઘડી સરળી. માતાઓ, અપસરાઓ રામ, લક્ષ્મણ, જાનકીના ગીતમાં ગરબા ગાઈ રહ્યા છે. મારી માતા બહેનોને પ્રાર્થના, રામ સીતાનું હાથ ગૌણું આપવા માટે તમારી વચમાં બહેનો આવે છે, આપજો. અને ભાઈઓને પ્રાર્થના, મહારાજ સંતો બેઠા છે એના ચરણમાં રામ સીતાનું હાથ ગૌણું મૂકી અને પછી મંડપમાં બેસી જાજો. હજુ વાર છે, કોઈ ભોજન કરવા જતા નહીં. હે મારો
વાલોજી આવ્યા દેવ કામણી જીવે ભજન કરે ચરણે હે મારો સીતારામ ભાઈઓ આવ્યા અને બધાએ સીતારામ ના હાથ ગવણામાં સંતોની વચમાં મૂકજો. આશા ભરાને અમે આવ્યા મારે રમાડા હસરે આવે આશા ભરાને રામ સીતાના વિવાહ થઈ રહ્યા છે. સંતોનું સ્વાગત થયેલું છે. સંતોના ચરણમાં ભેટ મૂકી મૂકીને પાછા બેસી રહ્યો. જડીને વાલો ચાલે ચટપટી ચાલ રે આવેલ આશા ભરા બેઠા છે માટે બધા મંડપમાં શાંતિથી બેસી જાજો. જ્યાં સુધી સંતો ઉભા ન થાય, રામ લક્ષ્મણ જાનકીની વિદાય ન થાય ત્યાં સુધી બધા બેસી રહેજો. માતાઓ થેલીઓ ફેરવજો, સીતારામનો હાથ ગવણો આપજો. આ સંતો બેઠા છે એના ચરણમાં ભેટ આપજો. રામાયણમાં લખ્યું છે કે જનકપુરમાં વિવાહ થયા ત્યારે સંતોના ચરણોમાં જનકપુરના લોકો ભેટ મૂકવા લાગ્યા. આ તમારી સામે બધા સંતો બેઠા છે. બધા સંતોને ભેટ આપજો. સંતો આવ્યા છે રામ સીતાના વિવાહમાં. પહેલાના જમાનામાં આપણા ભારતમાં દીકરા દીકરીના લગ્ન થતા ત્યારે સંતોને બોલાવવામાં આવતા. આજે સંતો પધાર્યા છે. બધાને પ્રાર્થના સંતોના ચરણમાં ભેટ મૂકજો. માતા બહેનોને પ્રાર્થના સીતારામના ચરણોમાં એનું હાથ ગવણો કરજો. ભાઈઓને પ્રાર્થના એક પછી ઉભા થાવ આવો. ફૂલ કુંવર રે કાનો રે મારી ફૂલ કુંવર
આગળ વધો. બધી માતાઓ આપણા ચરણમાં દર્શન કરી કરીને બધી જવાનું. આવો માતાઓ આવો, બધા બાપુના ચરણમાં દર્શન કરીને બધી જાઓ. પ્રાર્થના બાપુના ચરણોમાં દર્શન કરી અને પછી કીર્તન કરવા જાઓ. ભાઈઓ જમવા જાઓ અને માતાઓને પ્રાર્થના બાપુના દર્શન કરીને ભાઈઓ વાળો મંડપ ખાલી જો ત્યાં ગરબા ગાઓ. આ ભાઈઓ વાળા મંડપમાં ઘૂસી જાઓ, ગરબા ગાવા આવે. ભાઈઓ ઉભા થાવ અને મારી માતાઓ ભાઈઓના મંડપમાં ગરબા ગાઓ. થોડી દેર તમને ગરબા ગવડાવું એટલે ભૂખ ખાલી લાગે. આ મુશવાળા ખાઈ લે ત્યારે આપણે ગરબા ગાઈએ. બાપુના ચરણમાં દર્શન કરી અને આ ભાઈઓના મંડપ ખાલી ગયા, મુશવાળા ભાગ્યા. હવે આપણે ગરબા ગાઈએ. ગયો ગુજરાત રે બાપુના ચરણમાં ભેટ મીઠું મૂકી પછી ગરબામાં ગાઓ. આ ભાઈઓનો મંડપ ખાલી છે, માતાઓ બધા આ મંડપ તરફ આવી જાઓ. કંકુડા ચટાવો ચોકલિયા ચિતરાવો રે ચોકલિયા જનકપુર પોતલા જનક